એસઆઈઆરની કામગીરી બાબતમાં અમે માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે. એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે. અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતના તંત્રના પ્રયત્નો છે. એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે કામગીરી એમની જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ. એમની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે. કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ 2 થી 3 હજારનું જે સ્ટાફ છે એમાં મૂક્યા છે. વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે. અમુક વસ્તુ જે બીએલઓની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે. અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા આપણે કરીએ છીએ. ની કામગીરી બાબતમાં અમે માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે. એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે. અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતના તંત્રના પ્રયત્નો છે. એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે કામગીરી એમની જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ. એમની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે. કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ 2 થી 3 હજારનું જે સ્ટાફ છે એમાં મૂક્યા છે. વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે. અમુક વસ્તુ જે બીએલઓની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે. અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના